ધોધમાર વરસાદ જે માહોલ જામ્યો છે ભરૂચના નેત્રંગમાં 10.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। નેત્રંગના ચિકલોટા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો છે। ભારે વરસાદથી નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે। ભારે વરસાદના કારણે માર્ગ પર પાણી ફરી વળ્યા। ભારે વરસાદથી નદી નાળા છલકાયા। પાણીની ભારે માત્રામાં આવક થઈ છે। ઓનલાઈન પર સંવાદદાતા વાસુ પરમાર જોડાઈ ચૂક્યા છે। વાસુ, હાલ નેત્રંગમાં 10 ઇંચ જેટલો વરસાદ છે, શું છે ત્યાંની સ્થિતિ? જી બિલકુલ, નેત્રંગમાં ભારે વરસાદ ગુજરાતનો સૌથી વધુ વરસતો વરસાદનો તાલુકો જે બન્યો છે નેત્રંગ બન્યો છે। 10.5 ઇંચ વરસાદ વરસતા તારાજી સર્જાઈ છે, જનજીવન થયું છે, નદી નાળામાં નવી આવક થઈ છે, છલકાય છે, જેને લઈને વાલિયાના 6 માર્ગો બંધ કરવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે તંત્ર પણ એલર્ટમાં છે, ત્યારે હજુ વધુ વરસાદ પડવાની શક્યતા છે। પરંતુ હાલ જે દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ તે દ્રશ્યો જોતા નેત્રંગમાં ભારે તારાજી સર્જાયેલી છે। નદી નાળામાં એટલી બધી પાણીની આવક થઈ છે કે જે દ્રશ્યો આહલાદક બન્યા છે અને લોકોને ભારે તેની અસર થઈ છે। જી બિલકુલ વાસુ, આભાર માહિતી બદલ। તો માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ થયો છે, નદી નાળા છલકાયા છે।